સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. આત્મીય યુવા મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ભગવાન શ્રી સ્વામિનારાયણે એમની વાણી પર મારી વાણી જ મારું સ્વરૂપ છે એવા ગ્રંથ સ્વરૂપે શિક્ષાપત્રી આપણે સૌને આપી. તેના ગયા વર્ષે 200 વર્ષ પૂરા થયા, એટલે આપણે આ વખતેનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. એવા જ ગયા વર્ષે વડતાલ ધામને પણ 200 વર્ષ પૂરા થયા, અને આ વર્ષે ધોલેરા ધામને, આવનારા વર્ષે જુનાગઢ ને 200 વર્ષ પૂરા થશે. એટલે આ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. ભગવાને આજથી 200 વર્ષ પહેલા ઘણી બધી મોટી ઉપાધિઓ જે હતી એને પાર પાડીને બધા એમના ગ્રંથો અને મંદિરોનું સ્થાપન કર્યું, અને એવા ટાઈમે આપણે અહીંયા ધરતી પર જન્મ લઈને આપણે એના સૌભાગ્ય માણવા મળે છે, તે આપણા માટે એનાથી મોટી ભાગ્યની વાત શું હોઈ શકે. અને એવા જ કારણે મને ટોપિક આપવામાં આવ્યો કે સભામાં આવવાથી મળતી તમારા જીવનમાં ખુશીઓ. સભામાં આવવાથી તમને જીવનમાં ખુશી ક્યારે મળે? કે જ્યારે તમને કોઈ પણ તમારું મનગમતું કંઈક કામ થાય અથવા તમને કોઈ ફાયદો થાય. બાકી નુકસાન થાય તો પણ ગમે, કોઈ ના ગમે. તો હેપીનેસ તો કોઈ દિવસ નહીં આવે. નુકસાન થાય તો એ તો દુઃખ જ આવે. પણ આપણે સભામાં આવવાથી કોઈ પણ જાતનું નુકસાન તો થવાનું નહીં. ફાયદા થાય ના થાય પછીની વાત છે, પણ નુકસાન તો થતું જ નહીં, એ તો નક્કી છે. તો આપણે સભામાં આવવાના ફાયદા જાણીએ અને પેલા કોની સભામાં આવીએ છીએ એ જાણવું બહુ આવશ્યક છે. સ્વામીજી કહેતા કે આપણે શું કહેવાય, PhD ના સ્ટુડન્ટ છે, બાલ મંદિરના નહીં. એટલે PhD ના સ્ટુડન્ટ હોય તો તમારે બધું જ જાણવું પડે. બાલ મંદિરમાં કદાચ 1-2 વસ્તુ રહી જાય, તમે મોટા થાય એમ શીખી શકો, પણ PhD માં તમે બધું જાણીને પછી એના પર ડિગ્રી હાંસલ કરવી પડે. તો એના કારણે આપણે જે કોની સભામાં આવ્યા, તો કે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન જ્યારે 11 વર્ષના હતા ત્યારે ઘરથી નીકળી ગયા હતા. આપણે સૌ જાણીએ છીએ, સદીઓમાં એમને ધક્કો મારવામાં આવ્યો ત્યારથી પછી નીકળી ગયા હતા. તો જ્યારે 11 વર્ષના ત્યારથી એમને હિમાલયમાં યાત્રા કરી, પછી બદ્રીનાથ ને બધે જઈને છેલ્લે ગુજરાતને પોતાનો ગઢ બનાવ્યો. ત્યારે એ ગુજરાતમાં આવે ત્યારે જ્યારે વનવાસ કરતા હતા ત્યારે એમને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કેટલા બધા દિવસનો ઉપવાસ થઈ જાય, અન્ન ના મળે તો. કેમ કે એટલા બધા વનમાં કોણ એમના નામ પર ત્યાં જવાનું. સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય અને એમનો મહાપ્રતાપ કેટલો બધો વધારે છે, એના વિચારને આપણે કોઈ દિવસ પામી જ ના શકીએ. અને એવા ભગવાનની સત્સંગમાં આપણે અહીંયા બેસવાનું મળ્યું. એમના સંતો જેવા ગુણાતીનાથ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ બધાનો વિચાર કરી. એ બધા સામાન્ય સાધુઓ નતા. ગોપાળાનંદ સ્વામી જ્યારે રાજકોટમાં સભા કરતા હતા ત્યારે એમને બોરડીને કીધું કે શું કહેવાય, તારા કાંટા તો હજુ સ્વભાવ ના છોડી શક્યા. તારે ઘરે ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો પણ તારો સ્વભાવ ના છૂટ્યો. તો એનો સ્વભાવ છોડીને એને કાંટા ત્યાં ખરી દીધા. બાકી બોરડીના ઝાડને કાંટા ના હોય કોઈ દિવસ ના બને. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ મનુષ્ય પોતાનો સ્વભાવ લાકડામાં જાય ત્યાં સુધી છોડી ના શકે, પણ બોરડી એનો જીવ, એનો સ્વભાવ એનો છોડી દીધો, અને આજે અત્યારે પણ એ બોરડી કાંટા વગરની જ છે. પછી એ જ ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરી. એ કષ્ટભંજન દેવને અત્યારે લોકો ગામે ગામથી, શહેરોથી, વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે. એમનામાં કેટલું બધું ઐશ્વર્ય છે કે એમને આટલા કષ્ટભંજન દેવને પધરાયા. એવા જ બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ આપણને એવું હોય કે ભાઈ ના મળ્યું ખાવાનું થઈ ગયા ભાવે, એવું કામ નહીં. પણ જ્યારે બ્રહ્માનંદ સ્વામી બી રાજસ્થાનને ખૂબ મોટા કવિ હતા, અને એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે ફરતા ગુજરાત આવ્યા, એમનો કવિનું જે સાકાર કરવાનું હોય, રાજમહેલોમાં જઈને કવિયત્રી કરે અને કવિ એમના બધી કાવ્યો, બધી રચના કરી હોય એટલે સંભળાવે. અને એવા જ એક રાજ્યમાં સંભળાવતા હતા ગઢપુરની નજીક. ત્યારે રાજા એમનાથી એટલા બધા પ્રસન્ન થયા કે એમને એવું કીધું કે આ કવિને દરેક જેટલા બી અંગ હોય એના પર આપણે સોનું પહેરી શકીએ, એ દરેક અંગને સોનાથી મળી દો. મતલબ વીંટી આપો, લકી આપો, આ છે તે છે, દરેક વસ્તુ સોનાની આપી દો એવું કીધું. અને એ જ ટાઈમે કોઈ એક દરબારી હશે તે જાણી લાવ્યું કે ગઢપુરમાં એક સ્વામિનારાયણ ભગવાન તરીકે પોતાને ભગવાન કહેનારો એક વ્યક્તિ આવ્યો છે, તો કે એને ભગવાન છે કે નહીં એની કસોટી કરવા આપણે જવું જોઈએ. રાજાને એવું કીધું. તો રાજાને તે વખતે બ્રહ્માનંદ સ્વામી પર એટલો બધો વિશ્વાસ હતો કે ભાઈ, કેમ કે એમને એટલી બધી સારી કવિતાઓની રચના કરી હતી અને એટલા કુશળ હતા, તો એમને કીધું કે તમે જાઓ અને શું કહેવાય, ભગવાનની પ્રાપ્તિ, ભગવાન જે છે એમની કસોટી કરી આવો. તો ભગવાન એમનું નામ હતું પહેલા લાડુદાન ગઢવી.
તો લાડુદાન ગઢવીને જે એ મહારાજ મોકલે છે અને એમને રસ્તામાં જતા હતા સંકલ્પ કરે છે. આપણે તો પાછા ભગવાનની કસોટી કરી કે ભગવાન સાચા છે કે ખોટા. એવી રીતે એમને પણ મનમાં વિચાર આવ્યો કે લાવ ભગવાનની કસોટી કરીએ, ભગવાન સાચા છે, જે આ મારા જે વિચારો છે એને પૂર્ણ કરશે તો પછી એ ભગવાન કહેવાશે મારી દ્રષ્ટિએ. તેમણે વિચાર કર્યો કે ભગવાન ભગવદ્ ગીતાને કાળા કપડામાં સંભળાવતા. ભગવદ્ ગીતા હંમેશા લાલ કપડામાં હોય અથવા સફેદ કપડામાં, પણ કાળા કપડામાં કોઈ દિવસ ભગવદ્ ગીતા સંભળાવે ના કોઈ બી જે કથા કરનાર વ્યક્તિ હોય. બીજો એવો સંકલ્પ કર્યો કે ગુલાબનો હાર પહેર્યો અને એ ગુલાબનો હાર મને પણ પહેરાવે. હવે એ ટાઈમે ઉનાળામાં ગુલાબ ક્યાંથી લાવવા? અને ત્રીજો એવો સંકલ્પ કર્યો કે હું જોઉં તો ત્યારે મારું આખું વર્ણન કરે અને મારું નામ પણ કઈ સંભળાવે, એટલે કે લાડુદાન ગઢવી છે, ક્યાંથી આવ્યા છે, કોણ છે એવું. અને ચોથો સંકલ્પ એવો કર્યો કે એમના પગમાં 16 ચિહ્નની મને બતાવે. જ્યારે લાડુદાન ગઢવી ત્યાં ભગવાન પાસે પહોંચે છે ત્યારે જે બહારથી જ ભગવાન એમને બોલે છે, આવા લાડુદાન ગઢવી, તમે તો ખૂબ કવિતાઓ કરીને અને દરેક દરબારગઢમાં સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યા છો, આમ તેમ. અને ભગવાને મોટા ગુલાબનો હાર પહેર્યો હતો અને એ હાર ભગવાને પછી લાડુદાન ગઢવીને પહેરાવ્યો. અને ભાગવતનું કપડું જે કાળા કલરનો એમનો સંકલ્પ હતો એ પણ પૂર્ણ કર્યો. અને છેલ્લે જમણા પગમાં 9 અને ડાબા પગમાં 7 એવા ટોટલ 16 ચિહ્નો એમને છાતીમાં આપ્યા. અને એવું કહીને ભગવાને એમને સાક્ષાત્કાર કરે. એવા બ્રહ્માનંદ સ્વામી, એમની સભામાં આપણે બેસવાનું હોય તો આપણને લાભ થાય અને આપણે ગણતરી ના ગણ્યા બરાબર છે. એવા આપણે કેટલા ઘણા બધા લાભ થતા. એમાંથી એક છે પોઝિટિવ એનર્જી. આપણે એવર પોઝિટિવ નેવર નેગેટિવ. એવર પોઝિટિવમાં જોવા જઈએ તો હું જ્યારે નાનો હતો ત્યારે બીજા કે પહેલા ધોરણમાં જ્યારે કૈલાસમાં પૂર આવ્યું હતું આપણે, ત્યારે મને અહીંયા મોઢા પર હાર્પિસ થયેલો. હાર્પિસ એટલે ચેપીઓ વાઘ એવો તો ચાલે છે એ પ્રમાણે. તો ત્યારે પપ્પા તો તે વખત નવા અમરીશ બન્યા હતા, એટલે તો દર પૂનમ વડતાલની ભરતા હતા. અને પૂનમના આગલે દિવસે રાત્રે મને મોઢા પર નાની નાની ફોલ્લીઓ જેવું હતું ને, બીજા મમ્મીને એવું કે કંઈક થયું હશે, કાલે મટી જશે. તો બીજા દિવસે સવાર ઉઠીને જોયું તો આખા મોઢા પર આટલા પાણીના ભરેલા મોટા મોટા ફોલ્લા. અને એ ફોલ્લા જોઈને મમ્મીને બધા તો ગભરાઈ ગયા. પછી પપ્પા તો હતા ને, એટલે તે વખતે તો ફોન બી એટલા સારા નહીં કે ભાઈ શું કહેવાય આપણે વાત કરીએ હોય ને પપ્પા પાસે એકલો ફોન હોય તો આપણે કોને કહીએ. તો તે ટાઈમે અમારે બાજુવાળા દૂધવાળા કાકા હતા, એમને લઈને અમે તો દવાખાને ગયા. અને પછી ત્યાં જઈને ડૉક્ટર તો આવ્યા નતા. સવાર 7 વાગે તો કોઈ ડૉક્ટર આવેલા હોય. તો પછી ફોન કરીને બોલ્યા અને આવા અડધો કલાક જેવું હતું. ત્યારે ભગવાન નહીં કહેતા કે સાપનું દુઃખ સુડીએ કાઢે કે ભાઈ. તો એ પ્રમાણે તે વખતે હું પણ સભામાં જતો હતો. મને મમ્મી મને જોઈને રડે, હું રડું નાની રડે. તો પછી મેં કીધું કે કંઈ નહીં, તો ભગવાનને કંઈ મોટું થવાનું છે, પણ નાનામાં આપણને પતાવી આપ્યું છે. એવું એ તો કંઈ પોઝિટિવ વિચાર તમને ક્યાં હતા? સભામાં હોતા હોય તો તમને પોઝિટિવ વિચાર આવે, બાકી તો આવવાની કોઈ શંકાને સ્થાન જ નથી. પછી બીજું એવું કે જ્યારે આપણે સભામાં આવીએ ત્યારે આપણને સારા મિત્રો, સારા વ્યક્તિઓનો સંગ મળે. સ્વામીજી કહેતા કે તમારે 80% હતા તો 90% વાળાનો સંગ કરવો. એવી રીતે જ્યારે સભામાં આવતા હોય ત્યારે આપણે સારા વ્યક્તિનો સંગ કરવા મળે. એવી રીતે જ્યારે મારી મમ્મીને અહીંયા બેન્કર્સમાં એને જ્યારે એટેક આવ્યો ત્યારે દાખલ કર્યા હતા, ત્યારે બી હું નાનો જ હતો. ત્યારે આપણને તેવી સમજ નહીં કે કેવી સિચ્યુએશન છે, શું છે. ત્યારે આપણે તો ભાઈ ભૂખ લાગે એટલે ખાવા જોઈએ. તો તેમ કે ભૂખ લાગી જ ભાઈ જવું પડે 11:30. તો ત્યારે નરેશભાઈ રબારી મને આમ કે ચાલ આપણે ખાતા આવીએ. તો અમે જઈને પછી નાસ્તો કરીને જે કંઈ ના હતા એ નરેશભાઈ રબારીને કયો સ્વાદ કે મને ત્યાં લઈને જાય જમવા માટે કે નાસ્તો કરવા માટે. પણ એ ભગવાનનો સંબંધ ભગવાનનું મરજીનું પાત્ર એમ ઓળખીને મને લઈને ગયા હતા. અને ત્રીજી એવી વાત કે ભગવાનના સમયમાં પણ ઘણા બહેનો બહુ નિષ્ઠાવાળા હતા. અને સભામાં આવીએ તો આપણને ભગવાન પ્રત્યે નિષ્ઠા બાકી થાય. પહેલાના સમયમાં તો લોકો સાંજે મંદિરે જાય, આરતી ધૂન ભજન કરે, ભગવાનનું મનન ચિંતન કરે, એટલે ભગવાનને શું કહેવાય નિષ્ઠા બાકી હતી. પણ અત્યારે તો હવે કામ ધંધામાંથી લોકો બહાર ના આવતા હોય તો એમને હું નિષ્ઠા બાકી થવાની. તો સભામાં આવે તો નિષ્ઠા બાકી થાય. એવા જ એક ભગવાન જ્યારે ગઢપુરથી જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વચ્ચે લાંગણેજ કરીને એક ગામ હતું. ત્યાંના એક દંપતી પરિવાર, સુખી પરિવાર, જેના ખેતી બેતી બધું સારું, એમના ઘરવાળા ખેતી કરે, એવો પરિવાર ભગવાનને માનતો હતો. તો ત્યારે ભગવાન ત્યાં લાંગણેજ ગામમાં અમૃતબાઈ એમના ઘરવાળાનું નામ, તે અમૃતબાઈના ઘરે પધાર્યા હતા. અને અમૃતબાઈ સાંજનો સમય થયો હતો એટલે એમને હતું કે હવે અહીંથી થોડા આગળ જઈને વિસામો કરીશું. તો પછી અમૃતબાઈએ એમને આગ્રહ કર્યો કે તમે વાડું કરીને જ જાઓ, બાકી ના જાઓ એમ. તો એમને કીધું કે ના મારે આગળ જવાનું છે એટલે હું નહીં જાઉં. તો કે થોડો નાસ્તો ચા પાણી કંઈ કરીને જાઓ. તે પણ ભગવાને ના પાડી. તો અમૃતબાઈ ખૂબ નિરાશ થયા. પણ જેવા ભગવાન આગળ વધ્યા ભગવાનને પણ વિચાર આવ્યો કે હવે અમૃતને નિરાશ કરીને તો નહીં જવું. એમની સાથે બીજા ભગત પણ હતા. તે એમને પણ કીધું કે હવે અમૃતને નિરાશ કરીને તો અહીંયાથી નહીં જવાય. તો થોડા આગળ ગયા તે અમૃતબાઈની જ વાડી હતી. તો
તો ત્યાં ખૂબ સરસ આંબલી ને બધું હતું. તો ભગવાને કીધું આટલી સરસ વાડી કોની છે? તો જે ત્યાં કામ કરતા હતા એ ભક્તોએ કીધું આ તો અમૃતબાઈની વાડી છે. તો કે આપણી અમૃતની વાડી છે? તો કે હા. તો કે આપણે આજે અહીંયા જ રહેવું. તો તે દિવસે વાડું કર્યા વગર આવ્યા એટલે ભૂખ્યા સુઈ ગયા. સવારે અને એ દિવસે રાત્રે અમૃતબાઈને પણ ઊંઘ ના આવી. કારણ કે જે મજૂરો હતા ઘરે જઈને અમૃતબાઈને એવું કીધું કે મહારાજ આપણી વાડીમાં ઉતારો કરીને રોકાયા છે. તો અમૃતબાઈએ મનોમન એવો વિચાર કર્યો કે હું પણ કાલે સવારે શિરામણ લઈને એમને ત્યાં જઈશ અને એમને જમાડીને પછી આપણે આગળ જવા દઈશું. તો પછી એ પણ આખી રાત ઊંઘ્યા નહીં, ભગવાનના હેતમાં ને હેતમાં વિચારતા. અને ક્યારે સવાર થાય રાતમાં ઊંઘ્યા નહીં. ભગવાન પણ ભૂખ્યા હતા અને અમૃતબાઈના પ્રીતિ એને બંધાયેલા હતા. તો એ પણ ઊંઘ્યા નહીં. અને સવારે વહેલા ઉઠીને દોઈ પરવાઈને ભગવાન બેસી ગયા અને અમૃતબાઈ પણ પોતાનું શિરામણ જે બનાવવાનું હતું સેવો પછી રોટલી ને બધું લઈને અને સેવામાં નાખવા માટે ઘી છે પછી દળેલી ખાંડ એ બધું લઈ નીકળ્યા. પણ ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે નાઈને બેઠા હતા ભગવાન. ત્યાં એમને પેલા ભગતે કીધું અહીંયા હવે કોણ આપણને જમાડવા માટે આપણે ચાલો આગળ વધીએ. તો કોઈ જગ્યાએ બહુ ભૂખ લાગી છે તો ખાઈને આગળ વધીએ. તો ભગવાન કે હવે મને કોઈ અહીંયા જમાડે ને તો જ હું આગળ વધી શકું, બાકી તો મારાથી એક ડગલું પણ ચલાય એમ નહીં. તો ભગવાન પછી પેલા ભગત તો અકળાયા. હવે તો ભગવાનને કે ભાઈ તમે આવો તમારે ખબર ના પડે, હવે અહીંયા કોણ આપી જવાનું? તો એમને પછી કીધું કે ચાલો ભાઈ ભગવાન તો ચાલ્યા ના, ભગવાન કે અહીંયા આપે તો જ જમું કે. તો ભગવાન તો પેલા ભક્તો ચિંતામાં આવી ગયા. એટલામાં અમૃતબાઈનો અવાજ સંભળાયો કે અમૃતબાઈ આવી રહ્યા છે, ભજન સ્મરણ કરતા આવી રહ્યા હતા. તો ભાઈ જ્યારે અમૃતબાઈ પહોંચ્યા ત્યાં તો એમને ભગવાનને જમાડા સેવો નાખી, એમાં દૂધ પછી ઘી અને એ સવારે અંધારામાં જે શિરામણ બનાવ્યું તેમાં ભૂલથી દળેલી ખાંડને જગ્યાએ બાજરાનો લોટ લઈને આવી ગયા હતા. તો ભગવાનને જમાડતા હતા. તો ભગવાનને કે તમને લાગે ખાંડ ઓછી પડી લાગે, તો બીજા 2 મુઠ્ઠા વધારે બાજરાના લોટને નાખ્યા હતા. તો ભગવાન તો હવે એમની પ્રીતિએ કહીને બંધાયેલા હતી એટલે કશું બોલ્યા નહીં, બધું જમી ગયા જેટલું આપ્યું એટલું. પછી કે ના હજુ લો, કે ના આ ભગતને પણ જમવાનું છે, એમને પણ આપીએ. તો પણ ભગત એને જ પ્રસાદીમાં જમવા બેઠા. તો ભગતે તો હું કહેવાય પહેલા એક કોડિયો લીધો. તો ભગતનું તો મોઢું કચડ બચડ થઈ ગયું, ભાઈ આ તો કઈ ઉતરે એવું છે નહીં. એના પછી થોડો ટાઈમ ભગત જમતા નતા. તો અમૃતબાઈ કેમ ભગત જમતા નથી, શું થયું? તો ભગવાન પાછા ઉપરથી કે એમને જરા ખાંડ ઓછી પડી એવું લાગે છે, થોડી ઉમેરી આપો. પાછા 2 બાજકા વધારે બાજરાના લોટને ઉમેર્યા છે. હવે એવું ત્યારે ભગવાન તો જાણપણું આપ્યું નતું કે અહીંયા બાજરાનો લોટ છે અને ખાંડ નહીં. પણ ભગતથી તો રહેવાયું ને એટલે ભગત તો બોલી ગયા કે તો બાજરાનો રોટનો સ્વાદ આવતો હોય ને એવું લાગે છે. તો પછી પેલા બેને જોયું તો બાજરાનો રોટ આવી ગયો. એવી રીતે ભગવાને જો ખરેખર આપણી નિષ્ઠા હોય ને આપણી પ્રીતિ ભગવાન પ્રત્યે હોય તો ભગવાન ખાલી આપણા ભાવને જ ગ્રહણ કરે છે. આપણી જે ભૂલો થતી હોય એમને કોઈ ગ્રહણ કરતા નથી ભગવાન. અને ચોથું કે ભગવાનનો આપણે સભામાં તો ભગવાનનું બળ લેતા શીખીએ. એટલે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં આપણે ભગવાનને યાદ કરીએ. હવે મારે હમણાં કોલેજમાં પહેલા ટર્મની એક્ઝામ હતી. તો હું તો પહેલાથી ગુજરાતી મીડિયમમાં ભણેલો. તો પહેલા ટર્મમાં બાયોલોજીમાં મારે હતું કે મારે ડાયજેસ્ટિવ સિસ્ટમનો ગ્રાફ ડ્રો કરવાનો હતો, એને જે સમજાવવાનું હતું. તો અમે તો પહેલેથી પાચન તંત્ર ભણતા આવેલા. ત્યાં ગયા તો પેટ બધું દોર્યું કમ્પ્લીટ. તો પછી નામકરણ કરવાનું. તો મેં કીધું હવે પેટને શું કહેવાય? તે વખત પેટને શું કહેવાય ઇંગ્લિશમાં જ ના. પેટને જઠર કહેવું તો મને ખબર. તો અહીંયા બાજુવાળાને પૂછ્યું, એ બી એમએસસીમાં હતો એટલે મને એવું કે એને આવડતું હશે કમ્પ્લીટ. એટલે પછી મેં કીધું ભાઈ આને શું કહેવાય? તો કે જઠર. મેં કીધું જઠર તો મને ખબર છે, જે કહેવાનું છે કે ને હરખું. તો કે મને બીજું પેટને ઇંગ્લિશમાં કહે તો નહીં ખબર. ત્યારે મેં પાછી 5 મિનિટ હોઈને ધૂન કરી, ભગવાનને યાદ કરે. મેં કીધું ભાઈ આટલા માટે માર્ક જશે ને કરતા કહી દો જે છે એ યાદ કરે. તો ભગવાન કીધું સ્ટમક યાદ કરે તો ત્યાં લખીને આવે. તો ભગવાનને આપણે સર્વે ક્રિયાએ ભગવાનને યાદ કરતા થઈએ તો સભામાં આવતા થઈએ. તો અને દરેક જગ્યાએ ભગવાન આપણને સાથે રહે અને આપણે નિરંતર એક ડગલું પ્રભુ તરફ આગળ વધીએ અને ભગવાન આપણી તરફ કૃપા વરસાવે એ પ્રાર્થના સર્જાનો છે.